જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે શુદ્ધ શ્રાવણ શુક્લ પક્ષની ત્રીજ એટલે કે ઠકુરાણી ત્રીજ, જેને મધુશ્રવા ત્રીજ પણ કહેવાય છે, જે યમુનાજીના ભાવથી ઉત્સવ ઉજવાય છે. હવે આ ઠકુરાણી ત્રીજ આમ તો શ્રી વલ્લભાચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવંત 1549 શ્રાવણ સુદ ત્રીજ એટલે કે આ ઠકુરાણી ત્રીજના દિવસે ગોકુલ પધાર્યા. હવે આ વખતે શ્રી ગોકુલ એ નિર્જન ગાઢ વન હતું, જે એ સમયમાં મહાપ્રભુજી જે પરિક્રમા કરતા હતા ત્યાં સમયમાં. હવે શ્રી મહાપ્રભુજી પોતાના અંતરંગ ભગવદીય શ્રી દામોદરદાસ હરસાણીજી સાથે ગોકુલ પધાર્યા અને ત્યાં ગોકુલની અંદર જ્યાં યમુનાજી વહે છે તે ઘાટ ઉપર વિહાર કરી રહ્યા હતા અને મનમાં ગડમથલ ચાલતી હતી. તો આપ શ્રી દામોદરદાસ હરસાણીજીને પૂછ્યું કે અરે દમલા, શ્રી બાલકૃષ્ણ પ્રભુની બાલ ક્રીડા ભૂમિ તે જ આ શ્રી ગોકુલ અને શ્રી યમુનાજીનો ઘાટ સારસ્વત કલ્પમાં આ જ ભૂમિ ઉપર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ નંદાલયમાં શ્રી ગોકુલમાં જ બાલ લીલાઓ કરીને પોતાના ભક્તોને ગોપીઓને અપૂર્વ સુખનું દાન કર્યું હતું. પરંતુ તે વખતે આ શ્રી યમુનાજીના તટપ્રદેશ ઉપર આમાં કયો શ્રી ઠકુરાણી ઘાટ અને કયો શ્રી ગોવિંદ ઘાટ એ બે નજીક આવેલા છે, તો આમાં ક્યાં ઘાટ છે? તે ઠકુરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો? શ્રી મહાપ્રભુજી અને દમલાજી વચ્ચે આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો યમુનાજીના તટ ઉપર ગોકુલની અંદર. તે વખતે દૂરથી ઝાંઝરનો મધુર ઝણકાર અને કણકણનો રણકાર આપશ્રીને કાને પડ્યો. શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીની મધ્યની ધારામાંથી સોળે શણગાર સજીને સાક્ષાત શ્રી યમુનાજી મહારાણીજી પ્રગટ થયા અને તરત જ શ્રી મહાપ્રભુજીને જણાવ્યું કે હે શ્રી વલ્લભ, પ્રથમ તો આપ શ્રી આ છોકરના વૃક્ષ નીચે બિરાજો. આપ જ્યાં ઊભા છો તે ગોવિંદ ઘાટ છે અને આપની દક્ષિણ બાજુએ ઠકુરાણી ઘાટ છે. એ બંને ઘાટનું નિર્દેશ શ્રી યમુનાજીએ પ્રગટ થઈને બતાવ્યું. શ્રી યમુનાજીના દર્શન થતાની સાથે જ તેમજ પોતાના મનનો સંશય દૂર થવાથી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તરત જ આપશ્રીએ શ્રી યમુનાજીને પ્રણામ કરી અને યમુનાષ્ટક દ્વારા તેમની સ્તુતિ કરી. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી ધીર ગંભીર મધુર સ્વરે પૃથ્વી છંદમાં શ્રી યમુનાષ્ટક ગુંજવા લાગ્યું. નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદ રેણુત્કટામ. આ આખું શ્રી યમુનાષ્ટક મહાપ્રભુજીએ યમુનાજીને નમન કરતા સાથે જ ગુંજી ઉઠ્યું. ત્યારબાદ મહારાણી આપશ્રીને નજીક પધાર્યા અને તરત જ આપશ્રીએ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ કહીને શ્રી યમુનાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ રીતે ઠકુરાણી ત્રીજ એટલે શ્રી યમુનાષ્ટકનો પ્રાગટ્ય દિન અને 16 ગ્રંથમાંનો પહેલો ગ્રંથ શ્રી યમુનાજીનો આ પ્રગટ શ્રી મહાપ્રભુજીના મુખારવંદમાંથી યમુનાજીના દર્શન સાથે જ આ ગાન થયું. શ્રી યમુનાજી પ્રભુનું મિલન કરાવનાર રસરૂપા પ્રેમ ભક્તિ, જેના હૃદયમાં સદાય પ્રેમ ભક્તિ વહેતી હોય તેના હૃદયમાં જ પ્રભુ ક્રીડા કરે છે. 16 ગ્રંથમાં શ્રી યમુનાષ્ટકને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. યમુનાષ્ટકને કારણ કે તે ઉત્તમ પ્રેમ ભક્તિ સ્વરૂપ છે અને પુષ્ટિ માર્ગમાં પ્રેમ ભક્તિ જ મુખ્ય છે, કેમ કે પ્રભુની અનંત શક્તિઓ છે. એમાં મુખ્યતઃ 12 શક્તિઓ છે અને એમાંય 12 શક્તિમાં મુખ્યતઃ મુખ્ય એક કૃપા શક્તિ છે અને એ કૃપા શક્તિ શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીમાં વિશેષ છે. તો આ કલિયુગમાં જીવોના ઉદ્ધાર માટે
જો કોઈ સમર્થ હોય તો એ આચાર્યચરણ શ્રી વલ્લભાધીશ પ્રભુ ને શ્રી યમુનાજી. અને શ્રી યમુનાજીનો કેમ કે તનુ નવત્વ મેં તાવતા શ્રી યમુનાજીના સાનિધ્યમાં વસવાથી, તેમનું નિત્ય ભાવપૂર્વક સ્મરણ કરવાથી તનુ નવત્વ એટલે અલૌકિક સામર્થ્યવાળો દેહ પ્રાપ્ત થાય. પ્રભુના સાક્ષાત અનુભવ માટે તન મન ઇન્દ્રિયોની નિર્દોષતા અને અલૌકિકતા જરૂરી છે. કોઈ મૂર્તિ કે ચિત્રજીમાં બિરાજેલા શ્રી ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણને શ્રી ઠાકોરજીનો સાક્ષાત સ્પર્શ થતો નથી. આ દેહથી એ અશક્ય છે. એનું કારણ એ છે કે શ્રી ઠાકોરજી નિર્દોષ છે, અલૌકિક છે, જ્યારે આપણું શરીર અને દોષોથી ભરેલું છે. આ શરીર, મન અને ઇન્દ્રિયો નિર્દોષ અલૌકિક બને ત્યારે જ શ્રી ઠાકોરજીનો દિવ્ય સાક્ષાત અનુભવ કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય ચક્ષુઓનો આપ્યા ત્યારે અર્જુન તે ચક્ષુઓથી ભગવાનના અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા. તેમ પુષ્ટિ માર્ગીય જીવોને શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત થાય ત્યારે જ તેમને લૌકિક ધર્મો, ઊંઘ, ભૂખ, તરસ, ક્રોધ, પરેશાન કંઈ કરે નહીં. આવું તનુ નવત્વ પ્રાપ્ત કરનાર જીવોનો બાહ્ય દેખાવ બદલતો નથી, પરંતુ તેને સંપૂર્ણ આંતરિક પરિવર્તન થઈ જાય છે જીવનું. આવું તનુ નવત્વ પ્રાપ્ત થતાં તે જીવ એ જ જન્મમાં એ જ શરીરથી સદાશિવ ઠાકોરજીનો સાક્ષાત અનુભવ કરી શકે છે. આ શરીર, આ દેહ ધીરો હોય, આ દેહથી જ શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ થાય, એ યમુનાજીની કૃપાથી. તનુ નવત્વ દેહ છૂટ્યા પછી પણ આત્માની સાથે સૂક્ષ્મ લિંગ દેહ જોડાયેલો રહે છે. તેથી ત્યાં સુધી આત્માને ફરીવાર જન્મ લેવો પડે. જ્યાં લોકો આ સૂક્ષ્મ લિંગ દેહ જોડાયેલો હોય એટલે જન્મ મરણના ચક્રમાં ફસાવવું પડે અને બીજી વાર જન્મ લેવો પડે. શ્રી યમુનાજીની કૃપાથી આ લિંગ દેહનો નાશ થાય છે. આત્માને નવો દિવ્ય દેહ મળે છે. તે નવા દિવ્ય દેહથી પ્રભુની નિત્ય લીલામાં સદાને માટે જઈ શકે છે. તેને દુનિયામાં ફરી જન્મ લેવાનો રહેતો નથી. આ તનુ નવત્વ છે અને આ તનુ નવત્વનું દાન કરનાર શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીએ આવું તનુ નવત્વ દાન પોતાના શરણસ્થ ઘણા જીવોને કરેલું છે. એ આપણે 84-252 પ્રસંગમાં પણ આપણે વાર્તાજીમાં આવે છે. તો આ ઠકુરાણી ત્રીજ એટલે કે શ્રી યમુનાષ્ટકનું પ્રાગટ્ય. તો આપણે પણ વૈષ્ણવો જ છીએ અને યમુનાષ્ટક નિત્ય રોજ નિયમથી બોલતા હોઈએ છીએ. એ શ્રી મહાપ્રભુજીની કૃપા કે આપને આવું સ્વરૂપ શ્રી યમુનાજીનું શ્રી વલ્લભની કૃપાથી આપને સમજાયું. હવે તેમાં ઠકુરાણી ત્રીજનો ઉત્સવ જોઈએ આપણે તો પ્રથમ ઘર મથુરાધીશની જે સેવા પ્રણાલી છે એમાં અલગ અલગ ઘરની રીત હોય તો ખબર નહીં કાંઈ. તો મેં સાજ લાલ ચૂંદડીનો, વસ્ત્ર લાલ ચૂંદડીના શિંગાર, પાગ ચમકની ચંદ્રિકાનો ભારી શિંગાર, આભરણ હીરાના, ઠાડું વસ્ત્ર લીલું અથવા લીલી ચૂંદડીનું, આ રીતનો સાજ શિંગાર આવે. આજે મંગલામાં પણ હિંડોળા ઝૂલે. મંગલા બાદ અભ્યંગ થાય, ત્યારબાદ લાલ તનિયો પીછોડા ધરે, બે હારનો શિંગાર થાય, ચોટી જમણી બાજુ ધરે, કલંગી તથા શિરપેંચ હીરાના અને શિંગાર પહેલાં હિંડોળાના ધરે. તેમાં ચંદ્રિકાની બંને બાજુ સોનેરી તુર્રા, ચંપાકલી અને પન્નાની અમેલ ધરે. શ્રી સ્વામિનીજીને કમલપત્ર થાય. ગોપી વલ્લભ ભોગમાં મનોહરની સામગ્રીને રાજભોગમાં મગની ધોવાદાળ, પાટિયાને સેવ, પાપડ, ભૂંજેના તિનકડો, છાશવાળા બદામનો શીરો, બાસુંદી, ગીજરીનો મનોહરનો નંગ વગેરે વિશેષમાં આવે. ઉત્થાપન પછી શ્રી સ્વામિનીજી બિરાજતા હોય તો તેને કમલપત્ર થાય. ત્યાં આજે હિંડોળા કાચના થાય. હિંડોળામાં ગાદી, તકિયા, જડાવ ના ધરે. હિંડોળા બાદ શિંગારવાળા થાય. તેમાં શ્રીકંઠમાં મોતીનો કંઠલો, હીરાની હમેલ, મોજતુરો, શિરપેંચ રહે. શયનમાં પણ હિંડોળા ઝૂલે. હિંડોળા ઝૂલતા ઝૂલતા વચમાં ઠાકોરજી બીડી પણ આરોગે અને આરસી પણ બતાવવી પડે. આરતી બાદ ભીતર સૈયા મંદિરમાં પણ હિંડોળા ઝૂલે. ત્યારબાદ નિત્ય મુજબ પોઢે અને પોઢાડતી વખતે શિરપેંચ રહે. સૈયા મંદિર અનુસરમાં હિંડોળા પાસે સોનાની બંટીમાં તેજાના પેંડા, કેસરી બરફી, લીલો સૂકો મેવો, સુગંધી અત્તર, આરસી બરાસની બંટી ધરવી. આ બધો ક્રમ છે. જેટલું બની શકે શ્રી વલ્લભની કૃપાથી ઘેરે સ્વગૃહે પ્રભુ બિરાજતા હોય તો કાંઈ પણ આપણે વિશેષ સેવા પણ આ ઠકુરાણી ત્રીજના દિવસે કરી શકીએ પ્રભુની. અને એમાં ખાસ કરીને હિંડોળામાં આજે રંગ હિંડોળા ઝુલત રાધા સખીના સંગ ઠકુરાણી ત્રીજના પણ પદ આવે છે એની અંદર. તો આપણે એ જોઈએ. ઘણા બધા
કીર્તન છે હિંડોળામાં, એમાં હરિદાસના પદ છે, સુરદાસજીના પદ છે, પછી રસિકરાય, તો કૃષ્ણદાસનું પણ પદ છે એમાં. તો એમાં એક પદ સુરદાસજીનું કે દેખ સખી તીજ મહાત્મા આયો, શ્યામા શ્યામ પરસ્પર ઝૂલત, નિરખ પરમ સુખ પાયો, નિષદિન ઘોર ઘોર ઘન ગરજત, મંદ મંદ બર ખાયો, દાદુર મોર બપૈયા બોલત, કોયલ શબ્દ સુનાયો, તાલ મૃદંગ કિન્નરી દુદુંભી પ્રેમ નિશાન બજાયો, सूरदास प्रभु युगल बिराजत, अखिल भुवन यश छायो, देख सखी तीज महात्मा आयो. એટલે આવી રીતે આજ સુદ સાવન તીજ સુહાઈ એ પદ પણ છે. તો પ્રભુની સન્મુખ આપણે શ્રી વલ્લભની કૃપાથી આ ઠકુરાણી ત્રીજના દિવસે આ રીતે પણ પ્રભુને હિંડોળામાં ઝુલાવીને મલ્હાર રાગમાં પણ આ પદ આપણે ગાઈ શકીએ. શ્રી વલ્લભાધીશ કી જય.